અરે આ સરિતાનું તો જો કેટલું શરીર એણે ઉતારી દીધું છે. કાલે જ મળી હતી મને, તો એ મેં પૂછ્યું કે તે શું કર્યું, પણ એને મને કશું બહુ આમ સરખો જવાબ ના મળ્યો. મને સંતોષકારક જવાબ ના આપે. એણે ખાવામાં કંટ્રોલ કર્યો, જીમ જોઈન કર્યું, કસરત કરી, તબિયત ખરાબ થઈ, કશું જ એણે મને કશું કહ્યું નહીં. અને મને લાગે છે એણે 25 કિલો વજન ઉતારી દીધું છે. એટલી જાડી હતી પહેલાં. સારું, મારું તો ખાવામાં કંટ્રોલ જ નહીં થતો, કંઈ હોમે આવ્યું નથી, કામ ઝાપટી જવાયું નથી. અને સારો કંટ્રોલ કર્યો છે. મને તો પછી ઘણીવાર જલને થઈ જાય કે આ હારી આમ પાતળી હારી થઈ ગઈ છે, અને મારે થવું છે પણ હું થઈ નહીં શકતી. તે કાલે જ છોકરો ક્યાંક લાવ્યો હતો મારો, તો મેં કીધું કે ભાઈ ક્યાંક લાવ્યો અને જોઈને તો મારાથી તો ખવાઈ જવાયું, રવાયું જ નહીં. અને પછી મેં એને કહ્યું કે ભાઈ તું હવે લાવતો ના, જો મારાથી ખવાઈ ગઈ. અને ખવાઈ ગયા પછી મને બહુ પસ્તાવો થાય કે મેં આ કેમ ખાધી હારી. જે બધા નિયમો મેં પાડ્યા હતા પાતળા થવાના, એ બધા મારા તૂટી જાય છે. પછી કેકમાં તો બહુ કેલેરી હોય, ઘીવાળામાં, ખોળવાળામાં બધામાં બહુ કેલેરી હોય. એટલે પછી મેં હવે નક્કી કરી શકું હવે કશું ખાવું નહીં. પણ પછી સારું કોક હોમે આવી જાય ને એટલે સારું ખવાઈ જવાય. સારું શું કરવાનું, રોડ ઉપર જતા હોય ને પાણીપુરી કે કોક આવે ને તો એમ થાય ખરે દહની ખાઈએ. દહની વિચાર્યાને 20ની 30ની ખવાઈ જ જવાય છે. તે મેં કીધું હવે મારે કશું ખાવું નથી સરિતાને જોઈને તાને. પણ પાછો એમ વિચાર આવે કે શું કરવાનું જીવનમાં, બધું અહીં નહીં રહી જવાનું છે. મનુષ્ય અવતાર મળ્યો કે ના મળ્યો, જે મન ફાવે એ મન ગમે એ ખાઈ લેવાનું. ઝાડું પાછળ તો કુદરતી હોય બધું શરીર, ખવાવ કે ના ખવાવ, જેનું શરીર જેવું હોય ને એવું નહીં ઉજરો, એવો એ વિચાર આવી જાય. તે પછી આપણે મર્યા પછી કયો આપણને કોઈ આપણું જાતિ ઊંચું થવાનું છે. બધા આપણને ઊંચો કરવાવાળા અહીં એવું તકલીફ આપણે ખાઈ લો, પી લો, મજા કરી લો. ખાવાનું બંધ કરીએ છીએ ને એટલે પાત્ર થઈએ છીએ, અને ચાલુ કરીએ એટલે પછી પાછું એવું ને એવું થઈ જાય છે. તો મેં કીધું કે હવે આપણે આવું કરવું નથી, બધું કુદરતનો ભગવાન ભરોસે રાખ્યું છે. જય શ્રી કૃષ્ણ.